નમસ્કાર મિત્રો, આશા છે કે તમે બધા મજામાં હશો। આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ। આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે। ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો। हेलो। हाँ हेलो मनसुखભાઈ બોલો। हाँ जी हाँ जी। હા મનસુખભાઈ, તમે છે ને મનસુખભાઈ, મારા છોકરાની વાત તમને કરવી છે। કોણ બોલો છો? અમે જયપુરથી બોલી છીએ, આપણે લેવા પટેલ। જયપુર? હા જયપુરથી। ઈ ક્યાં? જયપુર જયપુર। જયપુર એટલે આમ દિલ્હી બાજુ આવ્યું? હા હા હા, દિલ્હી બાજુ। હા। તો અમારે શું છે, મારા છોકરા મારા ઘરવાળા છે નહીં, હા। અને મને બહુ મારા છોકરાના હારાવાળા રહ્યા ને હેરાન બહુ કરે। 15 લાખ દ્યો ને 20 લાખ દ્યો ને તો છૂટું કરીને મોકલતાય નથી ને 3 વર્ષથી આ એમને હેરાન કરે છે અમને સતત। ક્યાં ગામના? અહીંયા આ બાજુના જ છે, જયપુરનું રેલવે સ્ટેશન છે ને એ બાજુના જ છે। હા, આપડા ગુજરાતી છે? હા ગુજરાતી જ છે ભાઈ। મતલબ બહુ તમારે એને દીકરી દીકરાને બેન ભળતું નથી, બેન શું છે પ્રોબ્લેમ? ના કોઈ જાતનું નથી, પણ એ છોકરી કોજાણ હવે એનો મગજ કઈ જાતનો છે ને, એની માં કોજાણ ત્યાંથી ચડાવ્યા રાખે છે ને, તો અહીં રહેતી નથી શાંતિથી। કોઈ ઘરમાં નથી, હું એકલી જ છું, કોઈ કરતા કોઈ નથી ઘરમાં। એટલે અત્યારે આપણે એના કઈ બાળક છે કઈ? હા બાળક છે ને, બાળક પેટમાં હતું તે દુની ન્યા 3 વર્ષ થયા છે। 7મો મહિનો લઈને અહીંથી ગઈ હતી। અમારામાં પેલી ડિલિવરી પિયરમાં હોય, એ બધા નિયમ હોય એટલે એ બસ તે દુની ગઈ તે પછી એકાદી 2 વાર અમે નાનું છોકરું થયું ને તે લઈ આવ્યા, પણ તમારું નામ શું શાંતિથી। કીધું? આમાં મારું નામ જ્યોત્સનાબેન। જ્યોત્સનાબેન? હા પણ એમની સમાધાન કઈ કોઈ આગેવાનો છે આમ કરો ને એવું નથી થાય? અરે એ નથી કરતા, બહુ મને મારે ઘરવાળા નથી ને એટલે મને બહુ હેરાન કરે છે। પૈસા દ્યો બસ, એ ગરીબ માણસ છે હું થોડાક। તમારું નામ શું કીધું? મારું જ્યોત્સનાબેન નામ। હા બેન, તમારા ઘરનાનું નામ? ચમનભાઈ। ઈ ઓફ થઈ ગયા છે। ચમનભાઈ। હા અટક? ચોજીત્રા। એમાં એવું છે, એટલે આ તમારે હવે એમને સમાધાન કરીને તેડી લેવું છે, કેમ કરવું છે? અરે આવે ને શાંતિથી રહે તો મનસુખભાઈ આપણને શું વાંધો છે? આપણે તેડી જ લેવાની હોય ને, દીકરી છે ભાઈ, છે 2 વર્ષની 3 વર્ષની દીકરી થવા આવી છે। કદાચ 2 જણાના ફોનમાં વાત કરે છે કે એવું કઈ નથી? અરે હું છોકરાને હજી હમણાં 2 દી પહેલા કીધું તું, મેં કીધું વાત તો ઈ કરતી જ નથી, એમ કે મારા પપ્પા જી કહે ઈ થાય, મારા પપ્પા જી કહે ઈ થાય। હવે ઈ છોકરીનું અમને કઈ સમજાતું નથી, એની મમ્મી ચડાવે છે એવું છે, અને બીજું ક્યાંય કઈ જાય લફડું બફડું હોય તો કઈ ખબર નહીં આવે। એનો જીવ ઘરમાં નથી। 5 વર્ષ થયા લગ્ન થયા, અમારા ઘરમાં 1 વર્ષથી જેવું રહી કે નહીં રહી હોય, પણ અમારા ઘરમાં એનો જીવ જ નથી હાવ એટલે હાવ। હવે એને હું છે ને ઈ નથી સમજાતું અમને કઈ। આપણે મનસુખભાઈ કોઈ કમી નથી, આપણે કોઈ એક જ દીકરો છે। અહીં જયપુરમાં 2 જગ્યાએ તો મારે મકાન છે, બધુંય સારું છે। એવું નથી કે આપણી પરિસ્થિતિ નબળી હોય એને હિસાબે એવું કઈ કરતા હોય, એને મળતું ન હોય। તમે કીધું ને એમ કદાચ 2 વાત છે આમાં, કે કદાચ ક્યાંય મનમેળ હોય, કોઈ પણ સ્ત્રી છે ને એનું ઘર ન બાંધે ને એના કોઈ કારણો એવા હોય છે, મને એવું દેખાય છે મનસુખભાઈ। કે કા પછી એને ક્યાંય આ ન ગમતું હોય, ક્યાંય એને લાલચમાં આવી ગયા હોય, કોઈ ક્યાંય આશ્વાસનમાં હોય, એના હિસાબે આવું થતું હોય। હા હું કીધું નહીં તમને ફોન લગાડો, મેં મનસુખભાઈ ને અમારો ફોન કેમ નહીં લાગતો? એ બધાય ના લાગે, બધાયની હું અટાણે તમારો જ વિડીયો જોતી હોઉં રોજ। હા એટલે છે ને એમાં આવું થોડું થાય જ્યોત્સનાબેન, પણ હવે એમાં થોડીક તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર અત્યારે 57 વર્ષ છે। 57? હા એટલે કદાચ ઇન કેસ અને હવે એમાં એવું છે કે તમારે આ વાયરલ કરવાની જરૂર નથી, પણ હવે કહેવાનું ઈ છે કે એને અંગત મળો ને એવું। અને પાછો કેસ કર્યો મનસુખભાઈ, કેસ કર્યો ખોરાકીનો?
હા ખોરાકીનો ને એ અમને કોઈ આટલા પૈસા દ્યો નકર અમે કેસ કરશું. કીધું ભાઈ 25 લાખ ને 20 લાખ રૂપિયા તો મારે, હું એકલી બાઈ તો એટલા બધા તો મારી પાસે ન હોય કીધું. અને બીજી વાર તો અમારે જોઈ છે નહીં, તો અમારે છૂટું નથી કરવું તો અમે શું કામ પૈસા દઈ કીધું. એમની એમાં એક આ છે કઈ નહીં, આખો આવડો આ લગ્નનો દાવો કરી નાખો ને ત્યાંની કોર્ટમાં. હવે ઈ અહીંયા જયપુરમાં નહીં હાલતું હોય, ઈ ગુજરાતમાં બધું હાલતું હોય છે. હું અરે બેન, ભારત આખામાં કાયદાનો લો એક જ આવે. હા 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 તમે એવું લાગે તો વકીલ હારે વાત કરાવી દીજો. હા હા વકીલ હારે વાત કરાવી દેવું. હા, કેમ કે લગ્ન હક કોઈ પણ સ્ત્રી, ભારતની અંદર કોઈ પણ સ્ત્રી છે, મારી હારે કોઈએ લગ્ન કર્યા છે, એને મારા હક લગ્નનો પૂરો કરવો ઈ એની જવાબદારી છે. અરે છોકરો એ હાવ હોજો છે. જો આ બેઠો છું, તમને એકવાર મનસુખભાઈ જરીક વાત કરી લ્યો એની હારે. હો હેલો. હાજી હાજી ભાઈ. જય શ્રી કૃષ્ણ. મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું મજામાં? બસ મજામાં મજામાં. આ જો ને હાલે છે, હવે આમાંથી અમે કંઈક નિવારણ નીકળે ને તો અમને કંઈક શાંતિ મળે. હા, પણ હવે એવું છે કે આ છોકરીને કદાચ આપણે એવું લાગે તો ફોન કરીને પૂછી લઈએ, એમના નંબર હોય તો. એમાં શું છે કે અમે છે ને કમસે કમ નહીં તો 500 વાર ટ્રાય કરી લીધી. બીજાઓને લઈ ગયા, મોટાઓને લઈ ગયા, ઘણાને લઈ ગયા. અમે છે ને એમાં શું છે, પપ્પા તો છે નહીં, એટલે અમે શું હોય ગમે એને કોઈક મોટાઓને લઈ જઈ. ઈ લોકોનું છે ને કોઈની વાત જ નથી સાંભળતા. ગાયરું દઈને કાઢી નાખે એને બધાને. એમાં એવું છે સાહેબ કે કેમ કે તમારી પત્ની તમારી હારે રહેવામાં કે તમારી હારે પતિ પત્નીનો જે સંબંધ હોય એમાં તમારી હારે કેવડાવે કે તમારી હારે એવું કામ અણબનાવ બને એવું કરતા હોય ને તો પછી એમાં કઈ બીજો પ્રોબ્લેમ હોય. કેમ કે તમારી હારે જીવન જીવવામાં પતિ પત્નીના સંબંધમાં કોઈ પણ એવી બાબતમાં અણગમો બને છે? એવી રીતનું કાંઈ નથી. અમારે બેન આવી જાય કાંઈ વાંધો નથી, અને ઈ ગઈ ને ત્યારે અમારે કાંઈ વાંધો નહોતો. વાંધો એક જ છે કે નહીં, વાત નથી કરતી. કે એમાં શું છે કે ઈ છે ને ઘરના કેવા બારામાં છે, એના ઘરવાળાઓના કેવા બારામાં છે, અને ઈ લોકો એટલું ઇન્ટરફેર કરે ને આપણા ઘરમાં, હાઈ સ્ક્રીન જાજુ ઇન્ટરફેર એના ઘરવાળા કરે. એટલે શું છે કે આ છે ને એના ઘરવાળાનું સાંભળીને પછી અહીંયા એનું પછી રૂપ બદલી જાય. બરાબર છે. બાકી ઓમ કાંઈ બીજી એટલી કાંઈ પ્રોબ્લેમ નથી, કાંઈ બીજું કાંઈ હતું નહીં. અને અહીંથી ની ગઈ ત્યારે કાંઈ વાંધો નહોતો, કાંઈ માથાકૂટ નહોતી, કાંઈ નહોતું. બસ ગઈ તે પછી કાંઈ આવવાનું થયું નથી એનું. નહીં, તે પછી તમે ફોનમાં તો ચર્ચા કર્યા હોય, એકાબીજા મળ્યા હોવ કે સમાધાનનો પ્રયત્ન કર્યો હોય ત્યારે? આપણે સમાધાનનો પ્રયત્ન કર્યો, એના પપ્પાએ વાત કરી, બધી કર્યું, પણ એના પપ્પા શું કે ખાલી એ બે જ વસ્તુ કે કાં તો પૈસા દે તો છૂટું કરી નાખું, કાં પછી મકાન નામે કરાવો અને મમ્મી હારે ન રહેવા જોઈએ તો ઘરે હું મોકલી દઈશ. આ બે વસ્તુ કીએ તો હવે આ બે વસ્તુ આપણે તો માન્ય છે નહીં કે ભાઈ હાલો ઘરે આપણે એના નામે એવી રીતના આપણે કરાવી ન શકીએ, બધું પ્રોપર્ટીની નામ એના કરાવી ન શકીએ. બરાબર, નામે કરાવી નહીં તમારે, ઈ તો મારે નામે તો છે જ ને. તમે જેની હારે લગ્ન કર્યા છે તમે એક જ છો, તમારા નામનું જ છે ને, બીજા કોના નામનું? એને એમ છે કે મારે શું છે મોટા બેન છે, એને એમ છે કે બેન લઈ જાય. મેં કીધું જો ભાઈ બેન તો કાંઈ ન લઈ જાય, અગર એવી રીતનું તને લાગતું હોય તો હું છે ને આપણું મારા નામ ઉપર કરાવી અને આપણું છે ને જે તારે લખાણ કરવું એ કરાવી લે. આમાંથી પ્રોપર્ટીમાંથી નહીં કઈ પાર્ટ કોઈ પાસે નહીં જાય. મારી વાત પ્રોપર્ટીમાં સાંભળી, જે તમારી બેન ને છે ઈ વારસાઈ હક હિસ્સામાં તો શું છે કે ઈ તો એના તો ઈ લગન એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય ને, એનામાં ક્યાં કઈ લેવા દેવા છે? ઈ લોકોને એમ છે કે આ બેન લઈ જાય. ના રે ના, ઈ પછી એનો શંકાનું કોઈ સમાધાન નથી. તો ઈ જ વાત છે ને. બાકી જો બેન ને કઈ કમી નથી, ગવર્મેન્ટ સર્વન્ટ છે, ઈ જોબ કરે છે, એને બધી રીતનું સારું છે, એટલે એને ઓમ કાંઈ બીજો કાંઈ એને ઓમ જરૂર નથી. પણ આ લોકોની શું છે શોધ ધારા એ રીતની છે. અને બીજી વસ્તુ એ છે કે મમ્મી એકલા છે, એને એમ કેવું હોય કે મમ્મી ભેગા ન રહેવા દે. મમ્મી કે કાંઈ વાંધો નહીં ભાઈ, તને પ્રોબ્લેમ થતી હોય તો તમે બે ભાડે વયા જાવ રહેવા, તમારે જુદું થવું હોય તો તમે બે થઈ જાવ જુદા. તો ઈ ભાડે જ આવે તૈયાર નથી. ઈ કે નહીં મમ્મીને ઘરેથી કાઢો, એ કે આપણે ભાડે નહીં જાય, મમ્મીને કાઢો ઘરેથી. તો આ રીતની શું છે કે વિચારધારા છે ને ઈ એના ઘરવાળા બહુ ખરાબ ભરે એનો. એને કઈ તમે સમજતા નથી. આજે તમને નહીં હાચો તો બીજાની દીકરી એના છોકરાને ઘરે આવશે એ આવું જ શીખશે. ઈ તો ઈ શીખે જ ને. હમણાં હજી એના ભાઈના લગ્ન થયા, હજી વરદી જેવું તાવ આવ્યું.
ઈ તો ઈ જે રીતનું હાલતું હોય તો ઈ પછી હોવ તો જોતી જ મારી હોય વાત ને. સાંભળો, આજે આપણે છે આપણી દીકરીને અહીં બેઠા બેઠા પીનું મારી તો ઈ આપણા છોકરાની વહુ જોતી હોય તો એ શીખે ને. શીખવાની જ છે. હા, તો પછી એનાથી એનો ઘર બરબાદ થવાનું છે. આજ 2 વર્ષ જેવું થવા આવ્યું, હમણાં 2 વર્ષ થઈ જાય, કોર્ટમાં હાલે છે. હા. કોર્ટમાં 2 વર્ષ ત્યાં હાલે છે, પણ ઈ લોકોનો છે ને હજી સુધીમાં ન્યા કાંઈ એમાં આરો નથી આવ્યો, સમજ્યો? હા. અને હંમેશા ઈ બધી રીતના ખોટા જ પડ્યા એમાં, કે આપણે કાંઈ એકેય ભૂલ કરી નથી અને અમે ખોટી રીતનું કાંઈ હેરાન કર્યું નથી. તો એને હું છે કદાચ કે મારી વાત કોર્ટમાં. સાંભળો, સમાધાનનો હા. પ્રયાસ આ જે છે ઈ તમે જાહેર હા. કરવા માંગતા હો હા. તો એના નંબર આપો, એના મમ્મીના ને પપ્પાના, તમારા પત્નીના જે નંબર હોય તો આપો. હમણાં વાત કરી દઈએ કે ભાઈ આવું ન હોય બેન. હમ. હા, કેમ કે આમાં તો બધું, કેમ કે આ તો સંસ્કારની વાત છે. કાંઈ મકાન ખાતે કરી દેવાથી સુખ થોડું મળવાનું છે. કોઈ બંગલો આપણા ખાતે હોય તો બંગલો આપણા ખાતે હોય તેનાથી સુખ મળે? ન મળે. એ તો સુખ સુખ તો ન જ તો મળે ને. પરિવાર સાથે જીવો એને સુખ માનવું જોઈએ. હમ. તમે એકલા રહ્યો, હવે મારી માં નડે છે તો એ તો અનાથ આશ્રમનો છોકરો ગોતો થાય. બાકી તો તમે જે જીવનમાં જીવો ત્યાં હાહુ હોય, જેઠ હોય, જેઠાણી હોય, દેરાણી હોય, નણદુ હોય, આની જે મજા છે એવી મજા કાંઈ ઓલામાં નથી. હા. નણંદ નો હોય તો નણંદની કિંમત કેમ થાય? હા, ઈ તો કાંઈ નણંદુ બનાવે ન બની શકાય. હા, હા, ભાભી બનાવે ન બને, એ તો હોય તો થાય. બરાબર છે. ભાઈ હોય તો થાય. હવે આપણે મારે તમે કોઈ બીજો એમ કહો કે આ મારો મિત્ર છે, હા. હા. હગા ભાઈ જેવો છે, પણ ઈ દેરાણી બને પણ બનાવી ગણાય, દેરાણી નહીં. હા, એ તો ઈ જ છે ને. અને ઓલી હગી દેરાણી હોય ને એમાં બટાટી બોલે એવી આમાં ન બોલે. હા. એમ આ જે કાંઈ લીજત જે ઓરિજિનલ છે એવી આમાં ન મળે ભાઈ. બરાબર છે. એટલે તમારા મમ્મીને આપો, પૂછી જોઈએ. જો આ ઓડિયો તમે કયો સમાધાનનો વાયરલ કરવા માંગતા હો તો મને એના નંબર આપો, ટ્રાય કરી ભાઈ, સીધો ઝટકો. હમ. તો હા આમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય ને? ભાઈ, જો પ્રોબ્લેમ શેનો થાય? મતલબ આ જે સમાધાન સોશિયલ મીડિયામાં બધાને થાય છે. હા, કેમકે આપણે ઈ કાંઈ મકસદ નથી કે આપણે બગાડવા નથી માંગતા. આપણે તો એમ કઈ જો છે ભાઈ આઈડી સાંભળી અગર લો, આવતી તમે હોય ને. ઓડિયાને વિડિયાને બધાને ભૂલી જાવ. જેને ઘર બાંધવું નથી ઈ ઓડિયો વાયરલ કરશો તોય નથી બાંધવાના. અને જે બાંધવાના છે ને તો ખાલી સમજણ થકી ભાઈ. ચિનગારી એક ચિનગારી આગ કી જેને પડી પુરાને ઘાસ. એક સમજણનો સાટો છે ને ઈ તો એક લાગ્યો તો વળાક થઈ જા. હા. હા. હા, એમ એટલે સમજવું છે એ તો રોઢીએ સમજાઈ જાય. અને સમજવું હોય તો 10 વાગે સમજાઈ જાય. નો સમજવું હોય તો આખી જિંદગી નો સમજેલા. તો આ લોકો છે ને, હું આ સમજતા નથી કોઈની વાત. હા, એટલે મૂડી ઈ છે ભાઈ કે એટલે આપણે જે અમારી જે બુદ્ધિ પ્રમાણે અમારી વાણી થકી જો એને વાત કરાવવી હોય તો તમારી મંજૂરી હોય તો મને નંબર દ્યો, તો આપણે વાત કરી દઈએ. હા, લ્યો મમ્મીને દઉં. જી. હેલો. હા બેન. હા, બોલો મનસુખભાઈ. હવે હું એમ કઉ છું કે આ સોશિયલ મીડિયામાં જો તમે સમાધાન કરવા માંગતા હો તો અમે તો બાપા કઈ ત્યાં કણ કયું ગામ જયપુર. હા. જયપુર કઈ આવી શકતી એમ નથી. પણ તમારે જો કદાચ આ સોશિયલ મીડિયાનું સમાધાન માટે પ્રયત્ન કરવો હોય તો એના નંબર દો. એટલે હમણાં આપણે અમારી ભાષામાં જે થતું હોય એ તમે સીધું જ આ બધાનું જેમ સાંભળો છે માનું હમણાં કે ભાઈ આવું ન હોય, એમ કે સંસ્કાર વિહોણી વાત છે એ ખોટી વાત છે. તો મનસુખભાઈ 3 વર્ષથી હેરાન થાય છે તો આ કરવામાં કઈ આપણને વાંધો થોડો છે? કઈ બરોબર છે ને? કઈ મુદ્દો બેન સમજી ઈજતું તો એને કેસ કર્યો એટલે આપણી ઈજતું તો જાય જ છે ને. જો જે જિંદગીમાં જે માણસને જે પરિવારની કિંમત ન કરી શકે એમાં ઇજ્જત કોઈ વસ્તુ નામની ચીજ જ નથી. ઇજ્જત જેની છે એ કોઈ દી રીહામણા કાઢે નહીં. રીહામણા કાઢે એની ઇજ્જત ની પડી ન હોય. એ રામાયણ ખોલે એ ચોરી ન કરે, ચોરી કરે એ રામાયણ ન ખોલે. આ મુદ્દો છે. સજ્જન માણસ કોઈ દી ખરાબ ન કરે, ખરાબ કરે એ સજ્જન ન હોય. ઈ તો આપણને ખબર પડે છે એટલી તો બધી. આ દુનિયાનો દસ્તુર છે. સોનું છે એ કથીર નો બને, કથીર છે એ કોઈ દી સોનું ન થાય. હા, ઈ તો સાચી વાત છે તમારી. એમ એટલે ઈ બધી વસ્તુમાં આ જિંદગી બાપુ જો સાગર ટીકા હે કિનારે કિનારે બાપુ જિંદગી નીકળી હે અમારી તો સહારે હા. આ એક સહારા વાત છે બેન. એમાં તમે ઓલો કઈક દાવો કરવાના કહેતા હતા ને, ઈ આપણે કરી શકીએ ને બધાય? હા, લગ્ન હકનો દાવો કરી શકો. ત્યાંના જે વકીલ હોય ને એની હારે મને વાત કરાવડાવજો. નકર તમે આ મારું રેકોર્ડિંગ સંભળાવશો તો એને ખબર પડી જાય કે આમાં આમ થાય.
હા 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 હા, આ રેકોર્ડિંગ પર મેં કર્યું નથી હું, મને આવડે નહીં કઈ, એટલે મેં કઈ કર્યું નહીં. હું તો એમને ફોન લગાડતી હતી, કેટલા દીથી લગાડતી હતી, કદાચ રેકોર્ડિંગ થતું હોય છે. થાય છે. હા હા હા, ઈ તો તમારે બધા ઓટો રેકોર્ડિંગ હોય. હા 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 કાંઈ વાંધો નહીં. હવે જો જોશનાબેન તમારે આ સમાધાન યુટ્યુબમાં મૂકવું હોય તો મને આ બેન દીકરીના નંબર આપો, એના પપ્પાના નંબર આપો, એમની હારે વાત કરી લો કે ભાઈ આવું કરવાનું કારણ શું છે. હા 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 હવે એક દીકરી થઈ ગઈ તો પછી આ દુઃખ કરવાની ક્યાં જરૂર છે. હા, સમજણમાં અલગ મેટર છે. તમારે ઘરે રહેવું જોઈએ. હવે મારી વાત સાંભળો, કે કદાચ કેસ કર્યો છે ને 125 કરો, ડોમેસ્ટિક કરો કે કદાચ ગમે તે કરો, ઘરેલું હિંસાનો કેસ કરો, પણ તમારે ઘર બાંધવું જ હોય તો કઈ કેસ કરીએ જિંદગી નથી જવાની. એ તમે સમજાવી શકો મનસુખભાઈ, બીજું તો કોઈ ન સમજાવી શકે. હું કહું ચાલો 125 કર્યા ને કદાચ 5000 ખોરાકી ચડી ભાઈ હાલો દીધી, તો એ 5000 ખોરાકી લીધે કઈ ઘર હાલવાનું છે? એ તો રિહામણું જ કહેવાય. એ હમણાં થઈ હતી આ ખોરાકી 3 વર્ષ 2 વર્ષ થયા કેસ, એમાં મનસુખભાઈ 2 વર્ષ થયા અમારે કેસ ચાલુ થઈ ગયો છે. મારી છોકરી સરકારી નોકરી જયન છે, આ ઓલી GAB માં કહેવાય ને, એમાં હા એ બહુ સરસ નોકરી કરે, તો હોશિયાર છે. તો એ કે મમ્મી આપણે ધીરું ધીરું રાખી, એકદમ થી કેસ ચાલુ કરવો નથી, જો કદાચ એનું મન વિચાર થાય તો વહી આવે તો સારું. એ કે એમ મન વિચારમાં બેન જે માણસનો ઈ છે ને એનો સંગ અત્યારે વધારે છે. દીકરીઓની એની માવું છે ને ઈ પંપાળ્યા કરે છે કે બેટા તને કઈ કીધું નથી ને આપણે શેનું શાક બનાવ્યું, બેટા તને કઈ એમ એને પંપ મારી એના એકબીજાને ઘર હાલવા દેતા નથી. કેમ કે ઈ દીકરીઓની માં છે ને ઈ એને એવું નથી કહેતી કે બેટા આજે તું મારી દીકરી એની વહુ થઈને જાસ, મારા છોકરાના ઘરે બીજાની દીકરી વહુ થઈને આવશે. હા, આજે મારે સાંભળો એની છોકરીને એને હાંચવી છે, એના છોકરાને ઘરે બાઈ હોય છે એ શીખશે. આવીને વરસ થવા આવ્યું તો આ એની દીકરીને એને હાંચવી છે ને તો એને ત્યાં કોઈ દીકરી દે ઈવડે એ રીહામણા કાઢશે. આ બધી વંશ વારસાગત હાલે. એમાં હું વરદી તો આણું ગઈ બરોબર, એટલે અમે વરદી સુધીમાં તો અમે છોકરી નાની થઈ, 1-2 વાર અમે લઈ આવ્યા, તો એની મમ્મી અમે જાય ને તો મારે તો હું ઘરવાળા નથી, એટલે મારે તો દીકરા ભેગું જ જવાનું હોય. મારો દીકરો જતા હોય, છોકરી જાય, બસ અમે જતા હોય. તો અમે જાય ને તો મને તો અમને જેમ આવે એમ બોલવા મળે. વરદીની છોકરી થઈને તઈ મોકલી, આણું વરીને ઈ એના ભાઈની હગાઈ આવી ને એટલે મોકલી. ત્યાં નડે ને પછી ભાઈની હગાઈ આવે એટલે એટલે અહીંયા મોકલીને તો અહીંયા મોકલીને તો હજી તો હું એને તેડીને અમે આવી છે ને તો હજી તો હું ગાડીમાં બે ગઈ તો મને જેમ આવે એમ કહેવા માંડી. એની મમ્મી હા જેમ આવે એમ જ કહેવા માંડે. આપણે જળનું હોય એટલે આપણે કેટલું સાંભળવું મનસુખભાઈ, ઈ તમે કયો. કાંઈ વાંધો નહીં બેન, એમાં કઈ ઉપાધિ કરો મને ત્યાં સુધી. મને આ તમારે છે કે આપણે છોકરાની વહુ છે એનું નામ શું છે? ચાંદની. ચાંદની બેન. હા, ચાંદની બેન. એના પપ્પાનું નામ? એના પપ્પાનું નામ કિશોરભાઈ. કિશોરભાઈ. હા, એની અટક શું છે? એની અટક બાબરિયા. બાબરિયા. હા, બાબરિયા અમારામાં આવે, એ તમારામાં આવે? હા, મજવડીના જ છે. જુનાગઢ પાસે મજવડી છે ને, ત્યાંના જ છે. ચાંદની બેન કિશોરભાઈ બાબરિયા. અને કયું છે આવડું તમારું ગામ કીધું? અમારું જયપુર. જયપુર. હા, જયપુર ના સમાધાન મારી પાસે આવવા માંડ્યા. મારો દુઃખ નો પાર ને ક્યાંક એમ કરતા કરતા મારે ક્યાંક દિલ્હી ના સમાધાન ચાલુ થઈ જાય. કાંઈ વાંધો ના. હા, તમે તારે એકવાર કરો ને ટ્રાય. આમથી અમને હેરાન તો એટલા જ કર્યા છે, બહુ ઝાઝા કર્યા. બેન એમના તમારા વેવાય છે એમનું નામ શું છે? ઈ કિશોરભાઈ કીધું ને તમને. હા, કિશોરભાઈ સસરા. અને સાસુ? સાસુનું નામ શું છે? તાર સાસુનું નામ શારદા. શારદા નામ છે. હવે મને આપણે ચાંદની બેન ના મોબાઈલ નંબર આપો. એના પપ્પાના બે યારે વાત કરો. હું તમે વોટ્સઅપ માં નાખજો એટલે બીજા પાછા ફોન ન કરી શકે. નકર ઈ ફોન રેકોર્ડિંગ માં આવે તો બીજા લોકો ફોન કરે તો એ સારું નહીં. એટલે તમે મને વોટ્સઅપ માં તમે એનો તમારો ફોટો મોકલો. હા, અને આ 2 જણાનો ફોટો મોકલો, પતિ પત્નીનો. હા, આલી ઉભા રહી. ફોટો મોકલો. હાલો. હા, મને છે ને ભાઈ વોટ્સઅપ માં તમારો ફોટો મોકલો, તમારા મમ્મીનો મોકલો, ચાંદની બેન નો તમારા બેયનો હારે ફોટો મોકલો અને મને એના મોબાઈલ નંબર વોટ્સઅપ માં મોકલો. એટલે હમણાં હું ચાંદની બેન ને ફોન કરું છું. હા, તો હું મમ્મીના અમારા બેયના તો અલગ અલગ મોકલું કે એક હારે ત્રણેયના એક હારે જ મોકલી દઉં? ના, અલગ અલગ મોકલી દો.
હા ભલે, તો હાલો હું ફોટો મોકલી દઉં ને, નંબર એ ચાંદનીના મોકલી દઉં છું. ઓકે ઓકે, એટલે હમણાં ચાંદની બેન હારે વાત જ કરો છો. હા હા ભલે ભલે. હા. હાલો. હેલો. હા ચાંદની બેન. હા કોણ? હું બેન રામોદથી બોલું, ગોંડલની બાજુમાં રામોદથી, મનસુખભાઈ રાઠોડ. હાલો. હા. ચાંદની બેન બોલો ને. હા બોલો. મજામાં? મજામાં. હવે મેં કીધું આપણે તમારા લગ્ન ક્યાં છે ને તમારા ભાઈ આપણે રોશનાબેન, તમારા સાસુ. હા. હા. તમારા ઘરવાળાનું નામ, તમારા ઘરવાળાનું નામ શું છે? એ તો નીર કીધું હોય છે મારા સાસુએ. શું નામ છે? ભૂલાઈ ગયું એનું નામ, ખાલી એમનું નામ ભૂલાઈ ગયું. આ તમારું નામ ચાંદનીબેન કિશોરભાઈ. તમે શું કામ માટે ફોન કર્યો છે? બેન હું તો સામાજિક કાર્યકર છું, એટલે તમને એના માટે ફોન કર્યો. તમારે તો સામાજિક કાર્યકરો હોય એટલે એના માટે રિંગ કરી. સોરી, હું એ કામ માટે ઇન્ટરેસ્ટેડ નથી. હે? મારે ના એ કામ માટે ઇન્ટરેસ્ટેડ નથી. એટલે આપણે કઈ એમ એવું નથી, ખાલી વાત કરી છે તમારી હારે. હાલો. ના મારે કઈ વાત નથી કરવી. સોરી એ માટે. પણ એમ નહીં, એટલે એમાં ઈ તમારા જે ઘરવાળા છે ને, હા. એમને મને ફોન કર્યો તો, એટલે હું તમારી હારે, હું તમને એવું નથી કહેતો કે તમારે કઈ બીજું, મારે કઈ બીજું કામ નથી. સાંભળો. હા. હા, પણ એ કહે, હું તમને એવું નથી કહેતો, પણ મુદ્દો ઈ છે કે આ તમારા સાસી નીને કીધું તું કે આમાં ચાંદનીબેન જે છે એ અત્યારે હાલ રીસામણે છો તમે. હા. પછી કેસ કર્યો છે, એટલે અમે એક ગાયક કલાકાર છું બેન. હા, પાછું એવું કઈ હાવ લોકલ હું માણસ. તમને કોઈ દિવસ વળગતી નથી ને મેં તમને કોઈ દિવસ જોયા નથી, કે અમે જયપુરના રહેવાસી છે, હું કોઈ દિવસ ગુજરાતમાં એટલું વળગતી નથી. હા, એટલે એમાં ઓળખાણનું નથી બેન. તમે તમારું નામ બોલશો તો તમારે આવી જાય, તમારા યુટ્યુબમાં આવશે. હા, હું ગાયક કલાકાર છું. હા, એટલે ખાલી એક સમજાવવાના પ્રયત્ન માટે હોય, કોઈ પણ વિચાર શ્રેણી હોય તો માણસને સમજાવવાનો પ્રયત્ન હોય, એટલે એના માટે મેં તમને રિંગ કરી હોય. હા, એટલે અમારે કઈ તમે કરો તોય વાંધો નથી, ન સમાધાન કરો તોય કઈ અમારો એ પ્રયત્ન નથી કે ભાઈ તમારે સમાધાન. પણ એને મને એવું કીધું કે ભાઈ અમારે એક દીકરીનો પણ જન્મ થયો છે, એક બેબલી પણ છે ને. હા, એટલે મને જોશનાબેન જે તમારા સાસુ છે એ સોજિત્રા છે, તમે બાબરિયા છો, જયપુરમાં રહ્યો છો. હા, એટલે ઈ કે અમારું આ સમાધાન માટે, કેમ કે અમે બધાને સમાધાન યુટ્યુબ માથે કરતા હોય છીએ, એટલે એના માટે મને રિંગ કરી હોય. મેં તમને ફોન કર્યો કે બેન આપણે કદાચ આવું કઈ હોય અને થોડા જાજુ માણસ માત્ર ભૂલને પાત્ર હોય, પતિ પત્નીનો બેયનો કઈ પ્રોબ્લેમ ન હોય તો આ જગતમાં ક્યાંય સુખ નથી. કદાચ કરોડપતિ હોય તોય ભલે અને મોટા ધીરુભાઈ અંબાણી ઘર બાંધી તોય ભલે. એમ કોઈ જગ્યાએ સુખ અત્યારે ક્યાં છે? મતલબ જીવન જીવવું, સહન શક્તિ કરવી, સારું જીવવું, ઈ માણસનો પરિવાર ને ઈ માણસની જિંદગી હોય છે. એમ એટલે એના માટે તમને ફોન કર્યો. મેં કીધું લાવો ચાંદનીબેન ને ફોન કરી. એટલે તમારે એમાં સમાધાન કરી નાખો ને એકાબીજા હારે રહ્યો એમ હોય તો પાંચ આગેવાનો આવે ને એવું બધું કરીને તમારું કઈ હોય એકાબીજાનો મનમેળ ન હોય તો એનું આપણે સમાધાન થઈ જાય. કઈક દેખાડો થાય બેન યાર, ચાંદનીબેન. હાલો. હા વાત બધી સાંભળું છું તમારી. અહીંયા કઈક દેખાડો થાય કે છોકરા દેખાડો બહુ કરે. હા, છોકરા ભાઈ ગમે છે. હા, તો ચાંદનીબેન અમે જે કઈ વાત કરી છે એમાં તમારે જો કદાચ તમે સમાધાન કરવાનો પ્રયત્ન કરતા હો અને આ બધી થોડુંક એકાબીજાનું માંડવાળ કરવા માંગતા હો તો આપણે ઈ લોકોનું કઈ એકાબીજાના વિચાર સેટ ન થતા એ આપણે એને કહીએ. તમને એમ થાય કે હું બોલું છું, મારી વાતમાં તમને દમ લાગતો હોય, તમને એમ થાય કે હારો માણસ છે એવું દેખાતું હોય તો કયો, તો આપણે એનો વિચાર શ્રેણીમાં કઈક એકાબીજા ફેરફાર કરાવી નાખીએ. હવે એને જે વાત કરી છે ને એને એવું કીધું કે ભાઈ એમના ચાંદનીબેનના પપ્પા છે ને એમ કે છે કે ભાઈ અને ચાંદનીબેન એવું કે છે કે મારા મમ્મી પપ્પા કહે ને ઈ. ના ઈ વાત તો હાવ ખોટી, 100%. કેમ કે હું ભણેલી ગણેલી છું, હું બધી રીતે એક છું કે હું મારા ડિસિઝન હું પોતે લઈ શકું. મારા મમ્મી પપ્પાને ડિસિઝન લેવાની એટલી જરૂર નથી. હા, પછી અત્યારે તમે કોર્ટમાં કેસ કર્યા છે ખાધા ખોરાકીના. મને તો મારી છોકરીનું, મને 2 વર્ષ થઈ ગયા તો મારી છોકરીનો ખર્ચો તો માંગીશ ને હવે ટેન્શન 1 રૂપિયો નો આપે તો તમે કે મારા ઘરના કેવું થી ખર્ચો ઉપાડશે.
એની દીકરી છે એ પછી જ વાંધો આવ્યો છે, એની પહેલા વાંધો નહોતો. ચાંદની બેન, જો મારું અમારું એક કાર્યકર તરીકે અમારું માનતા હો તો બેન, જો એમાં એવું છે કે જો તમારા સાસુ છે એને માં માની લ્યો એટલે વાત પતી ગઈ છે. કોઈ જગ્યાએ સહન શક્તિ કરવી. હવે મારી વાત સાંભળો, અનાથ આશ્રમનો છોકરો હોય ને એની હારે લગ્ન કર્યા હોય, હાહુની કિંમત શું થાય? એમ જે માણસની કિંમત છે ને ઈ હારે રેવાથી થાય. હાહુની કિંમત, નણંદ હોય તો નણંદની કિંમત થાય, એ ક્યાંક મેણા ટોણા બોલે એમાંથી તોય આપણી કિંમત થાય. આ જગતમાં જે ખાડા કબોચિયા મોટા પહાડમાંથી પસાર થઈ જાય ને એને સંસાર કહેવાય. સંસાર એને કહેવાય. બાપુ તડકો છાયો ટાઈટ વેસો તઈ આખું વરસ તઈ પસાર થાય. શિયાળો વિયો જાય તો સોમાવું આવી જાય, ઈ ગારામાંથી ને એમાંથી પસાર થવું પડે, તઈ વરસ જાય. જિંદગી જીવવા માટે બધું દુઃખ સુખ સહન કરો તો બેન આપણે તમારી કિંમત થઈ જાય. ચાંદની બેન, એવું મારું માનવું છે. એટલે થોડુંક એમાં એડજસ્ટ કરો એમ બહુ, તો આપણે એની વાત આગળ હકાલું. એમાં કઈ નથી થાય. એટલે તમારે એમના ઘરે જવું જ નથી એવું કયો? હા, છૂટું કરી નાખવું. ઈ તો હવે જે થાશે ઈ આગળ, હજી તો કઈ એવું નક્કી નથી. એમ નહીં તો તમે તમારું ઘર આ લગ્ન કર્યા અને આ દીકરી છે એને તમે બેન છૂટું કરી નાખો તો દીકરીની જિંદગી બગડે. કઈ બાપ થોડો મળવાનો છે, અને કદાચ દીકરી ઈ રાખે તો એને કઈ રૂપિયા દેતા માં થોડી મળે. હાલો છૂટું કરી નાખી. મારે બસ આટલી જ વાત કરવી હતી, મારે વાત નથી કરવી. મેં તમને કહી દીધું છે ઈ. એટલે ભલે એ તો તમે જે કહ્યું હું સાંભળું છું ને બેન, મેં ક્યાં તમને એવું કીધું, પણ હું તમને તમે જે કીધું ને એનો જવાબ ખાલી તમને આપ્યો કે હાલો મારી વાત સાંભળો છૂટું કરી નાખ્યું અને થઈ ગયું. તો કદાચ હાલો દીકરી તમે રાખો કે ઈ રાખે તો એને પૈસા દેતા બાપ મળે કે માં મળે? ઈ તો અત્યાર સુધી નથી મળ્યું બાપ તો. એનું શું કરવું? 2 વર્ષ થઈ ગયા, કોઈ આવ્યું જોવા, કોઈ આવ્યું મળવા. ઈ જન્મ થયો છે ને ત્યારથી જ વાંધો છે. એને પેલા એટલો વાંધો હતો જ નહીં, જન્મ થયા જ વાંધો છે. હવે શું કરવા વાંધો છે તો ઈ લોકોને ખબર. એને હું જોતું હતું ને હું થયું છે બેન. મારે હું એમ કઉ છું કે તમે સોલ્યુશન કરવા માંગતા હો તો ઈ કઈ જો કોઈ રાવણ નથી, ઈ કોઈ માથા ભરે નથી. અને પતિ પત્નીના ઘર કંકાસ હોય એમાં કોઈ રાવણાઈ કોઈની હાલતી નથી. કદાચ ધારાસભ્ય હોય એના ઘરે છોકરી રહી આપણે બાઈ જાય કઈ, એમાં ધારાસભ્ય નું હાલે આર્યું મારું ઓલું લેટર પેડ જોઈ લ્યો, હું ધારાસભ્ય છું મારા ઘરે કઈ થાય જ નહીં. બાપુ મૃત્યુ બધાને ઘરે આવે, વાંધા બધાને ઘરે પડે. આ જિંદગીમાં કોના ઘરે વાંધો નથી પડ્યો? એ તો વાત સાચી છે તમારી. હા, એટલે ચાંદની બેન દુઃખ સુખ આવ્યા કરે. જીવનમાં તો બધું થાય, એ તો ખબર. તો એવું મારું માનવું છે કે એનું સોલ્યુશન કરવા માંગતા હો તો આપણે એને કહી દઈએ. એવું નહીં થાય, તમારા જે કઈ અમુક નિયમ હોય કે ભાઈ આવું વસ્તુ મને ગમતી નથી તો એ આપણે કહી દઈએ. આપણો કોઈ નિયમ નથી. આપણે તો જેવી રીતે રાખતા હતા ને એવી રીતે રહેતા હતા. આપણો કાંઈ નિયમ નથી. એને ખબર છે, મને ખબર છે. જેવી રીતે મને 2 ટાણાનો રોટલો દેતા નો દેતા, હું જેવી રીતે રહેતી હું એવી રીતે રહીશું. તો પછી મમ્મી પપ્પાનું કીધું ને એ તો બહુ ખોટી વાત છે. ઈ મને એટલા વર્ષ થઈ ગયા, મમ્મી પપ્પા કોઈ દી ઊંઘરું નથી ચડ્યા. જેના મમ્મી પપ્પા ઊંઘરું ચડ્યા હોય ને એને તમે કહી શકો કે બાંધવા એવા છે કે કરવા એવા છે. મમ્મી પપ્પા ની વચ્ચે શું કરવા લઈને આવો છો? બધું મારું છે, મારી દીકરી છે, બધું મારું છે. તો એક મિનિટ, જો તમારે જે મમ્મી દીકરીને જે પડતું હોય એવું હાવું ક્યાંય પડ્યું હોય ન પડે. મમ્મી પપ્પા પેટની વાત કરે, બાકી હાવું હારે ન કરે. હાવું હારે એવી વાત કરે તો રિયામણું થાય જ નહીં. કેમ કે હાહુમાં અને મામા એમાં થોડોક ડિફરન્સ આવે છે. એટલે માણસનું મન મેર ને વિચાર અલગ આવે છે. ખાલી વાંધો એટલો જ, જો ઈ તમારી મમ્મી અત્યારે જે છે એવી જ મમ્મી એને માની લ્યો તો ઈ કેસેટ પૂરી થઈ ગઈ કે મમ્મી એમ નહીં કરવાનું, મમ્મી આપણે આમ કરવું છે, મમ્મી તમે ક્યાં છો, હાલો આજે રીંગણાનું શાક ભરીને બનાવું, મમ્મી આ કરું. તો ઈ બરાબર નથી. પણ મમ્મીને આમ જાણી પાડો કતરા એમ જોઈએ કે બીજા, એટલે અહીંયા વાંધો પડે. એવું તમારા એકના ઘરે નહીં બધાને કરે. એવી રીતે રાખ્યું જ નથી કોઈ દી મેં. બેન રાખ્યું નથી તો આ હું તો કહું તો છું કે અત્યારે સમાધાન થઈ જ ગયું છે. મનસુખભાઈ તમને ફોન કર્યો, તમે કહો ભાઈ આટલી વસ્તુ મને નથી ગમતું, એ વસ્તુ ન થાય, હાલો દિયો મંજૂરી કે ભાઈ આટલી વસ્તુ મને ગમતી નથી. તમારે જે કઈ કોર્ટ કચેરીનો જે કઈ તમારો ખર્ચો થયો એ આપી દે, પૂરું થઈ ગયું. 2 જણા પતિ પત્ની ની કરે. જીવન છે જીવા જેવું બેન, જીવો ને. આ જિંદગી અડધી આમ નામ વહી જાય. 2-5 વર્ષ રિહામણા કાઢો, આ બધું થાય. મનમેલ તૂટી જાય. મન મોતીડાના કાચ તૂટ્યા પછી હંધાય નહીં. જેનો હાંધો ન ખૂજે હુરદા. કદાચ મોતીડું હોય એને આપણે પ્લાસ્ટિક નું તૂટ્યું હોય અને એમાં ફેવિકિક મારીને હાંધીએ તો કઈ એનો હાથો ન થાય. ચાંદની બેન, એ વાત સાચી.
એટલે મન તૂટી જાય પછી તમે એની હારે જીવો પણ એનો હાંધો ન થાય. એમ રિહામણું કાઢ્યું, એકાબીજાના મન મેળ વિખાઈ ગયા, એકાબીજે હુતું તૂતું કરી લીધું, પછી એક ગરમ કરેલી ચા અને સમાધાન કરેલું જિંદગી કે એમાં પછી હવાજ બહુ ન આવે. એને જોતી જ નહોતી તો હવે ખબર નહીં શું કરવા જોઈએ. 2 વર્ષ છે બધુંય કરી લીધું ઘરના મોકલવાનું ને બધું કે અમારે જોતી જ નથી, ઉમરું જ નથી ચડવા દે. હવે તમે કહો છો કે એને જોઈશે તો હું કેવી રીતે જાઉં? એ થોડાક દિવસ થાય તે પાછી એમ કે અમારે તો જોતી નથી, તું પરાય ને આવી છો. ના એવું બધું બેન એવું નો કે એની તમને કોર્ટ વજીતા લખાણ કરી દઈએ, પોલીસ વજીતા લખી, મતલબ ઘર બાંધવું એવું. મારી વાત સાંભળો, જયારે આગેવાન તરીકે હું વચમાં પડ્યો કે ચાંદની બેન હવે જવા દો, તમે જાતું કર્યું, પણ કદાચ તમે ત્યાં જાઓ અને જીવો તો ચા માંથી, રાંધવામાંથી, રેવામાંથી, ઉઠવા બેહવામાંથી, કામ કરવામાંથી જો ઈ સહન શક્તિ નહીં હોય બેન તો ઈ કઈ ઘર ન લી તો પાછું આજ નહીં કાલ પાછો ભવાડો થાય. જિંદગી જીવી માટે થઈને તમારે સહન કરો. અત્યારે તમારા ઘરે તમે દીકરી લઈને જે છો તો તમારા ઘરે રાંધવાનું એ તો બધું તમારા ઘરે ન્યાય થતું હોય છે. મૂળ તો આ દીકરો દીકરીનો અવતાર શું કરવા છે? કામ કરવા માટે જ છે ને છોકરીઓનો અવતાર. તો કામ કોનું કરતો હોય? બધા જ કરતા હોય ને. હા તો પછી તો કઈ મતલબ જ નથી ને. કા મતલબ ઈ થાય કે આપણો સ્વાર્થ હોય કે આ કરવું છે તો એમાંથી વિવાદ થાય. મારે આ જોઈશી ની નથી જવું. એક સ્ત્રી હટ, બાળ હટ ને રાજ હટ, જે હટ લે ઈ હટ ને પાર પાડવા માટે તો હું હા ના હટ નો હોય, એક માન સન્માન હોય બાયુનું. ઈ એક નો મળતું હોય ને તો ઈ એનું જીવવાનું કઈ મતલબ નથી બેન. તમને માન સન્માન આપે એવું કરાવી દે પછી શું પ્રોબ્લેમ? જી માન સન્માન આપણને નો મળતો હોય બધું કરતા તમારો પછી તો જીવવાનું જ બેકાર ને એમ. જો બેન મારી વાત સાંભળો, કદાચ ઇન કેસ મારી વાત સાંભળો કે કોઈ માન સન્માન તમારા ઘરે છો ને તો તમે હગી મમ્મી દીકરી રાંધવામાંથી જરા તારા થતું હોય એમ. ઈ વાતો માન સન્માન નહીં, જમવા માટે, ખાવા પીવા માટે તો કરતા હોય ઈ માન સન્માન નહીં. બીજો ઘણો કેટલી વાતો હોય જેમાં માન સન્માન નો મળતો હોય ને. હવે ઈ નો મળતું હોય તો ઈ કદાચ હાવું છે માં કહેવાય મમ્મી આવું ન કરો, ઈ મને ગમતું નથી, તો ત્યાં સન્માન મળી ગયું ને. ઈ વાતનું ઝેર ક્યારે પડસાય છે, કેન્સલ ક્યારે થાય? એક પોડકી હોય ને એને આપણે ચતળાઈ વાત કરી પછી એમાંથી મોટું ગુમડું થાય ને પછી એનો કેન્સલ રોગ બને છે. જરીક વાતને ચોરીને મોટી કરવી એટલે પછી એમાંથી આપણા ઘરની અંદર વિવાદ વધતો જાય. આ વિવાદને ટૂંકો કરવો હોય તો કે મમ્મી એવું ના કરો, મને એ નથી ગમતું, પૂરું થઈ ગયું ને. આપણો પતિ હોય ઈ ના કરો, મને નહીં ગમતું, ઈ પતી ગયું ને. પતાવવાનું સાધન કયું? છોડી દેવું, મૂકી દેવું. પણ માન સન્માન એને આપણે મોર કરીને પછી આપણે એમ થાય ભાઈ નહીં હું કહું તમે કરતા નથી, હું કવિ કરો. ઈ પછી હું એટલે અહમ આવ્યો કે નહીં તમે કહો નહીં હું કવિ, પણ ઈ પ્રેમથી તો પાણીપુરી પીઝા બધું આવે પણ એમ કે નહીં તારે લેવું જ જોઈએ. તું ક્યાં લુખીનો છો, આવો છો, તેવો છો, કઈ લેવા મારી હાટું? તો પછી વિવાદ થયો એટલે વધે. એમ ચાંદની બેન થોડુંક બાંધછોડ કરો એમ તો અમે આજીજી કરી તમને કે કાર્યકર તરીકે બેટા જિંદગી મળી છે ઈ વિવાદમાં વહી જાય. એટલે આવું સારું જીવન છે. તમારી 2 જણાની જોડીએ બહુ સારી. મેં તમારો ફોટો જોયો, જાણે માણીગર મોરલા ઉભા ને એવા તમારા ફોટા છે બેયના. હું તો રાજી થયો, મેં કીધું જોડીએ સારી, તમારો ઘરવાળો સારો છે. કેમ કે અમે કોઈને ઓળખતા નથી, કાર્યકર તરીકે, ગાયક કલાકાર તરીકે તમારા બેયના ફોટા જોયા. હા સરસ છે, કાંઈ વાંધો નથી. અને થોડુંક બાંધછોડ કરી અને મન મોટું કે જે આ જગતની સ્ત્રીઓ છે ને એને આ દેશનું અમર થવાનું સાધન છે બેન. જો રામ ભગવાન પણ એક આ સ્ત્રીમાંથી જન્મ લીધો છે, કૃષ્ણ ભગવાન પણ આ જગતની સ્ત્રીમાંથી જન્મ લીધો છે, ગાંધીજીએ પણ આ સ્ત્રીમાંથી જન્મ લીધો છે, અને તમે પણ બેન એક સ્ત્રી છો. તમારા કુખેથી જે દીકરી જન્મ થયો એ ભારતની વડાપ્રધાન નહીં બને, કઈ આ નક્કી ન હોય. સોનિયા ગાંધી વડાપ્રધાન બની હતી, એની માએ જન્મ દીધો હતો. બાપુ આ જીવન કેવું બનાવવું છે તમારા હાથની વાત છે. એટલે એમાં ચાંદની બેન મારું એક આ તમને મારા સુર થકી શબ્દ થકી તમને એમ લાગતું હોય ના ખરેખર વાત સાચી છે તો એમાં સમાધાન કરવા માંગતા હો. કેમ કે બળજબરી કોઈની નથી. અમારે તો એવું છે કે તમારી ઈચ્છા હોય એકાબીજા ભૂલ ચોક આ દુનિયા થવાની બેન. ચાંદની બેન ભૂલ થવાની અને થાય, પણ એક સમજદાર દીકરી ઉઠી અને એમાં થોડુંક બાંધછોડ કરી દે બેટા શક્તિ બની જવાય. આ દેવ્યું જે બન્યું ને એને જેને છે ને એને સહન એવડા કર્યા એટલે એને દેવ્યું કહેવાય ગયું. શક્તિ
એટલે બેન આપણે શક્તિ છો થોડુંક બાંધછોડ કરી માફી કરી અને એને કહી દઉં જો તમારી ઈચ્છા હોય તો એમની હારે પાછો વાત કરી લઉં જોશના બેન હારે ને તમારા પતિ સાથે. ઈ લોકો આવી રીતે કોન્ટેક્ટ કરે તો સીધા કોન્ટેક્ટ ન કરી શકે બેન એમાં એવું છે મને એ સમજવાનું આવ્યું. બેન એમાં સમજવાનું એવું કોન્ટેક્ટ જેના ઘરે બગડ્યું હોય ને પછી ત્યાં બીજા આ જેના કાન જેના કઈ બગડ્યા હોય આપણે કેમ કે ઘરનો પરિવાર છે હજી એના પપ્પા નથી તો બીજો તો છે ને પરિવારમાં કેટલાય છે. તોય બેન નો થઈ કે સમજદાર વાણી થકી કોયલ ના કાગ જેને વાને વર્તારો નહીં જેનો જીભડીએ જવાબ હાચું ખોરટીયો પણ બેન એના કુટુંબમાં બધાય હોય પણ મારી જેવો સૂર મારી જેવી ભાષા એવી કુટુંબમાં ક્યાંય નહીં હોય બધાને સાંભળી લીધી. ચાંદની બેન આ તો સૂર હોય કોયલ કઈ રૂપિયા દેત ન થાય કદાચ માથા ભારે માણા હોય તો એને ધાક ધમકી મારી અને ઇન્સાનને બે હાથ જોડાવી શકાય પણ ગાંડીગરના હાવજના પંજા એમ નો જોડાવી શકાય. તાર વીણાના સંતુરના કે રામસાગરના એને ઢીલા પોતા કરીને એને બસુરું કરી શકાય પણ બાપુ ગાંડીગરનો મોરલો ટહુકારો કરે એનો ટહુકો ન ફેરવી શકાય. એ કુદરતી જે સૂર છે એમાં ફેરફાર ન થાય બેન. એટલે અમારા સૂર છે એટલે ફોન કર્યો હોય. તમને ત્યારે લાગે કે મનસુખભાઈ જે વાત કરે છે ને બેન એમાં હારા માણસો કેમ કે આ તો શબ્દની પ્રણાલિકા છે બેન. આ શબ્દ બોલનારા જેના કલાકારોના 2.5 લાખ રૂપિયા ફી લે છે ને આપડા કીરે બોલતા જ હોય. જય શ્રી કૃષ્ણ. હાલો સારું હાલો મહેમાન આવ્યા છે પછી વાત કરીએ. ભલે બેન તો એમાં આપણે સમાધાન કરવામાં એ શોખ નો ના ઈચ્છુક નથી હું પછી તમને જવાબ આપું. નમસ્કાર મિત્રો, જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર. હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી. તમારું મત અમારું માર્ગદર્શન છે. આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું. ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મળીશું ફરી. ટાટા, બાય બાય.